તો સરસપુરમાં મામેરું ભરાયું છે પ્રભુનું અને ત્યારબાદ અલગ અલગ વિધિ કરવામાં આવતી હોય છે. આજે પહિન વિધિથી લઈ અને આજે શાંતિનો એક સંદેશ પણ આપવામાં આવતો હોય છે ને એ છે કે કબૂતર ઉડાવીને એ શાંતિનો સંદેશ આપવામાં આવતો હોય છે. એક તરફ મામેરું પણ ભરાયું, બીજી તરફ અલગ અલગ સંદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને ટેબ્લોઝમાં પણ અલગ અલગ સંદેશ રૂપી આ ટેબ્લોઝ બનાવવામાં આવ્યા છે અને તેમાં પણ ઓપરેશન સિંદૂરનો ટેબ્લો પણ આપે આજે જોયો હતો, જે સૌથી મહત્વનો રહ્યો છે. તો આજના રથયાત્રાના આ અવસર પર અલગ અલગ રંગ આપને જોવા મળ્યા છે અને તેમાં ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ભૂપેન્દ્રભાઈ પટેલે સતત ત્રીજી વખત પહિંદ વિધિ પણ કરી હતી. અને આજે ગજરાજ થોડા સમય માટે બેકાબુ બની ગયા હતા અને ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી ને હેમખેમ આજે રથયાત્રા છે તે સરસપુરમાં પહોંચી અને ત્યાં મામાના ત્યાં મામેરું ભરવામાં આવ્યું. કહેવાય છે કે 2.5 લાખથી વધુ લોકો આજે સરસપુરમાં મહાપ્રસાદી લઈ રહ્યા છે, કારણ કે બપોરનો આ સમય છે અને કહેવાય છે કે સરસપુરની દરેક પોળમાં આજે ભોજન બન્યા છે. આજે કહેવાય છે તે દરેક પોળમાં આજે ચૂલા સળગ્યા છે ને ચૂલા પર 1-2 લોકોનું જમવાનું નથી બનતું, સેંકડો લોકોનું જમવાનું બને છે અને તેમાં પણ 2.5 લાખથી વધુ લોકો ત્યાં જમતા હોય છે. કોઈ પણ વ્યક્તિ આવે ત્યાં જમ્યા વગર પાછું નથી જતું હોતું. દરેક વ્યક્તિ માટે પાક્કું ભોજન બનાવવામાં આવે છે. દાળ, ભાત, શાક, રોટલી, પૂરી ખાસ બનતી હોય છે અને સ્વીટ્સ, કારણ કે જ્યારે પાક્કું ભોજન ત્યારે જ ગણાતું હોય છે કે જ્યારે તેમાં કોઈ મીઠાઈ હોય. ક્યાંક લાડુ બન્યા હશે, ક્યાંક મોહનથાળ બન્યા હશે. આમ અલગ અલગ પ્રસાદી બનાવવામાં આવતી હોય છે. ભગવાનને તો ભાવતા ભોજન પીરસાય છે, પરંતુ ભગવાનની સાથે આવતા ભક્તોને પણ આ ભોજન પીરસવામાં આવે છે. તો ભગવાનને પણ ભોગ ધરાવાય છે અને ભગવાન જમે છે. ત્યારબાદ તમામ લોકો જે રથની સાથે ત્યાં પહોંચ્યા હોય છે, ખલાસી ભાઈઓ હોય કે અન્ય લોકો હોય, તેઓ પણ જમતા હોય છે. તો સરસપુરમાં પહોંચ્યા છે આ રથ અને ત્યાં અલગ અલગ વિધિ કરવામાં આવી રહી છે. મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય જતું
રણ છોડ